ગઈકાલે પડેલા 1.5 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં મુશ્કેલી. નવાપુરા વિસ્તારમાં આવેલ 56 ક્વાર્ટર નજીક પાણીનો ભરાવો. વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નહીં. છેલ્લા 35 વર્ષોથી અહીં આ પ્રકારની મુશ્કેલીનો સામનો નાગરિકો કરતા આવતા હોય છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. કાઉન્સિલરો દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ. બીજી તરફ કાઉન્સિલરો દ્વારા સ્થાનિકો પર જ કચરો કરતા હોવાનો આક્ષેપ. સફાઈ સમયસર થતી હોવાનું કાઉન્સિલરનો દાવો. હા, નવાપુરા કેવડાવાગ લત્તા નંબર 1 છે વાઘરીવાડ. અહીંયા આગળ કાર મોલો લાગે છે, આગળ વાઘડીવાડ લાગે છે, એની આગળ ખાટકીવાડ લાગે છે. હવે અહીંયા આગળનું પાણી ઉતરી જાય છે, પણ અહીંથી અમારે આ ગલીમાંથી લઈને ઠેઠ ખાટકીવાડ સુધીની સમસ્યા બહુ ટાઈમ પહેલાંથી જ છે. આ તમે જોઈ શકો છો કે આ ગટર ખુલ્લી છે, પણ તોય પણ પાણી જતું નથી અંદર. ને બધું કેટલું બધું ત્યાં સાફ સફાઈ થાય છે દર વારે, એવું નહીં કે નહીં થતું, પણ સાફ સફાઈ કરવાવાળા થોડુંક જ સાફ કરી જતા રહે છે. કેટલું પાણી ભરાયેલું છે અને અમારા જો ઘરમાં પાણી જતું રહે છે. એક જ વરસાદમાં આવું થઈ જાય છે તો પછી આખું ચોમાસામાં તો શું થાય? લાઈનો હમણાં નવી નખાયેલી હતી, નાવી નખાઈ હતી પણ તોય એવું જ છે, ભરાઈ જાય છે. જો દર વર્ષે ભરાય છે પાણી. થોડું 1 કલાક પાણી જમથી પડી જાય એટલે ભરાઈ જાય. કોર્પોરેટર અહીંયા આવ્યા, શું કહેવામાં આવે છે? આ બધું જોઈને જોવે છે, બધું કરે છે. એ લોકોથી જે થાય છે એ કરે છે. એ લોકો બી એ લોકો નહીં કરતા એવું નથી, એ બી કામ કરે છે, પણ તોય ભરાઈ જાય છે એમ. હવે શું તકલીફ છે એમને બી ખબર નહીં પડતી હોય એવું છે અંદર. શું નામ તમારું? ગોપાલભાઈ શંકરભાઈ કહા. ના, હમણાં ગટરની લાઈન હમણાં કરવામાં નથી આવી. જૂની કામગીરી છે. જૂની એટલે અમારા આવતા પહેલાંની લાઈન નાખેલી છે અહીંયા આગળ. પણ જે પાણી ભરાયું છે એનું સોલ્યુશન માટે અમે સક્શન મશીન પણ મંગાવેલું છે. કોર્પોરેશનના અધિકારીઓ પણ ઊભા છે. પણ જે દબાણ અમુક જે લાઈનો છે વરસાદી એ ચોકઅપ થઈ ગઈ છે અને અમુકને ઘરે દબાઈ ગયેલી છે. તો જો એ ખોલીને આખી લાઈન ચોકઅપ થાય તો તરત પાણી નીકળી શકે છે. આપ પણ જોઈ શકો છો કે દબાણ પણ કેટલું બધું કરેલું છે. આના માટે ચોક્કસ કમિશનર સાહેબને વિસ્તારના લોકો પણ અમને રજૂઆત કરે છે કે બેન, તમે દબાણ તોડો તો અહીંયા આગળ કંઈક ગાડી આવે. તમે હમણાં કોઈ ફાયર ઇમરજન્સી બને અહીંયા આગળ તમે નાખો તો અહીંયા આગળ કોઈ ફાયરની ગાડી પણ જઈ શકે નહીં. આવી સ્થિતિ છે. પણ અમને વિસ્તારના લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે. એમને તકલીફ પડે એટલે એ પણ બોલી શકે કે પાણી કોઈના બી ઘરે ભરાય. એટલે આજે આખી રાત વર્ષ કુદરત આગળ કોઈનું ચાલે એવું છે નહીં. ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો, એના કારણે અહીંયા આગળ પાણી ભરાયું છે. અત્યારે કામગીરી કરવા માટે અધિકારીઓને પણ અહીંયા બોલાવી દીધા છે. સક્શન મશીન પણ મંગાવ્યું છે. બધું પાણી ખેંચાવી અને આખી લાઈન ક્લિયર કરાવડાવું છું. Thank you.